મેં સાંભળ્યું કે તીર્થયા ભવ જલધિમાં જહાજ છે, ધરુ ધ્યાન ગિરિ શણગાર જગદાધાર આદિ જીણંદ છે. બાકી શાળીઓ દીક્ષા લીધા પછી સર્વપ્રથમ વાર બોટાદ જવાનું થયું. તો કે બોટાદ વાળા, ધંધુકા વાળા, ભાવનગર વાળા, સુરત વાળા, સુરેન્દ્રનગર વાળા, રાજ સીતાપુર વાળા, આ જેટલા પણ ગામોમાં જાઓ તમને સુખડિયા 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 મળે. એટલે સર્વપ્રથમ વખત કોઈ સુખડિયા ભાગ્યશાળીનો પંચાનિકા મહોત્સવ હતો બોટાદની અંદર, અને દીક્ષા પહેલાનું મારું પ્રથમ વર્ષ દીક્ષાનું લીધેલું. અને મેં કીધું ગુરુમાને કે સુખડિયા એટલે શું? મને એમ કે સુખડિયા એટલે પેલો સુખડ નો હોલસેલમાં વેપાર કરતા હશે એટલે સુખડિયા હશે. મને કે આપણે જઈએ એટલે તું જોઈ લેજે. એટલે પછી અમે મહોત્સવમાં ગયા, અને મહોત્સવમાં પૂરો થયા પછી અઠવાડિયે 10 દિવસ રોકાયા, અને પછી હું રોજ એ લોકોના ઘરે વરવા જતો. પછી અમારો વિહાર થયો. પછી ગુરુમાં મને પૂછ્યું કે શું જોયું સુખડિયામાં? તો મેં કીધું મોઢામાં માવો, મોઢામાં માવો, કાળા તેલનો તાવો, મોઢામાં માવો, કાળા તેલનો તાવો, હાથમાં જારો અને મરચાનો સંભારો. બરાબર વ્યાખ્યા કરી કે કઈ ઓછી વાત થઈ? મોઢામાં નવકાર મંત્ર હોય કે ના હોય, પણ માવો હોય એટલે મોઢામાં માવો, કાળા તેલનો તાવો, હાથમાં જારો અને મરચાનો મારો ભાઈ સુખડિયો. પણ જે હોય તે આ તમારી વ્યવસ્થા છે, પણ મારી પ્રેરણા તો એ છે કે આ વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ. અત્યારે મેં જોયું હમણાં મારા લગભગ 2 થી 3 ચોમાસા બોટાદમાં થયા, એટલે દર ચોમાસે સુખડિયા પરિવાર લોકો સાથે મારે એટેચમેન્ટ થોડું વધતું ગયું. ઘણા બધા અહીંયા બેઠા જ છે એવા, અમુક મારા સાથે નાનપણમાં રમેલાય છે પાછા, અને સંગીતકારે લગભગ મારી સાથે નાનપણમાં જોડાયેલો છે. અપો બરાબર ને? આ વિધિકારક એ નાનપણમાં જોડાયેલો છે, અને ઘણા બધા ભાગ્યશાળી બેટા બધા નાનપણથી અમે સાથે રમેલા છીએ. તો આજે તો એક અનુમોદનાની વાત એ છે કે બોટાદ શ્રી સંઘની અંદર અત્યારે જો કોઈ સંઘને સાચવતું હોય ને તો સુખડિયાઓ, કારણ કે બાકી બધા ખાલી કરીને સોસાયટીઓમાં અને મોટી મોટી મહેલાતોમાં જતા રહ્યા. પણ આજની તારીખે પણ બોટાદના સુખડિયાઓએ બોટાદ ગામને છોડ્યું નથી, એની ખૂબ ખૂબ અનુમોદના. તો આ તમારી ઓળખ. હવે આજે ભાગ્યશાળી આ બેન જેસિકાબેન, મારે એમનો કોઈ બહુ પરિચય નથી, પણ એમનો પુણ્યવાન આત્મા આજે જ્યાં બી હશે, એમને પોતાના જીવનમાં જેટલી પણ સુંદર આરાધના કરી હશે, એ આરાધનાના ઉપલક્ષની અંદર આજે તમે બધા જ પરિવારજનો અહીંયા ભેગા થઈ અને એમની સ્મૃતિને વધુ તાજી અને વધુ દિવ્ય બની રહે, અને એમનો આત્મા જ્યાં પણ વિચરતો હોય, જે પણ ગતિની અંદર વિચરતો હોય, ત્યાં એમના આત્માને ધર્મનું સંબલ મળે, એમને શાતા મળે, શાંતિ મળે, સમાધિ મળે, એવા શુભ ભાવ સાથે આજે સિદ્ધગીરી રાજની અંદર અડધો કલાક પોણો કલાક પહેલા અહીંયા બહુ તડકો પડતો હતો મંડપમાં, બરાબર? હવે તડકો ગયો દાદાની પાછળ, એટલે આપણે કહી શકીએ અત્યારે અમે, કદાચ શબ્દોમાં આપણે કહેતા, પણ આ તો પ્રત્યક્ષ કહી શકીએ કે અમે દાદા આદિનાથની છાયામાં બેઠા છીએ. એમની મૂર્તિની પાછળ સુરત છે. જો દાદા આદિનાથની મૂર્તિ ન હોત તો અત્યારે આપણે કોઈ પણ આ મંડપમાં આટલા શાંતિથી બેઠા હોત નહીં, બધાના 2-4 રૂમાલ તો પરસેવાળા થઈ જ ગયા હોત. પણ આજે આપણે કહી શકીએ કે આપણે કોની છાયામાં બેઠા છીએ? તો દાદા આદિનાથની છાયા અત્યારે પ્રત્યક્ષ આપણે અનુભવી શકીએ છીએ. તો આ ગિરિરાજની આ પરમ પવિત્ર અને પાવન ભૂમિ, કે આ ભૂમિની સ્પર્શનાને માટે આ ભૂમિ સુગંધ કેટલી દૂર દૂર સુધી ગઈ છે કે આ ભૂમિનું નામ પડતાની સાથે આત્માઓના મસ્તક નમી જાય છે. એવી આ પવિત્ર, પાવન અને દિવ્ય સાધનાની ભૂમિ છે, અને આ ભૂમિને પ્રાપ્ત કરીને અનંત આત્માઓ સ્થિતિ ગતિને પ્રાપ્ત કરી ગયા છે, અને જન્માંતરે ભવાંતરે કરશે. તેવી આ પવિત્ર પાવન ભૂમિનું આલંબન જે પણ બહેનો વાતો કરશે એમને મા દીકરાને સાથે દીક્ષા આપી દેવામાં આવશે. હમણાં ઘણા નીકળે છે પરિવાર સાથે, તો તમે મા દીકરો બે સાથે નીકળી જવું છે. તો સીતાચલની ભૂમિ, અને મારા સાહેબે કીધું કે સીતાચલની ભૂમિ ને એની અંદર સિદ્ધ ચક્રનું પૂજન, એમાં સિદ્ધ પદ એટલે હરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ
પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. અત્યારે તમે શેનું પૂજન કરી રહ્યા છો? સમ્યક જ્ઞાન પદનું પૂજન. જ્ઞાન શું છે? સૌથી પહેલું તો જ્ઞાન શેનું હોવું જોઈએ? તમે મોટા થાઓ અને ભણો ગણો ને મોટી ડિગ્રીઓ લ્યો અને પછી મોટી મોટી, જોકે હવે તમારી નવી પેઢી તો હવે આ જારા અને સંભારામાંથી કંટાળી ગઈ છે. એને હવે જારા સંભારામાં જરાય ઇન્ટરેસ્ટ નથી કે તમે જારો સંભાળો, તમે સંભાળો, અમને હવે આમાંથી છોડો. એટલે કદાચ હવે આવનારા 10-15 વર્ષ પછી લોકોને ભાવનગરી ગાંઠિયા ખાવા નહીં મળે, કારણ કે કોઈ ગાંઠિયા બનાવશે જ નહીં. તો ખાશે કોણ? વણેલા ગાંઠિયા નહીં મળે, ફાફડા નહીં મળે, સંભારા નહીં મળે, કારણ કે તમારા બધા છોકરા તો હવે મોટી મોટી પોસ્ટ ઉપર બેઠા હશે. કોઈ ડોક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ એસ્ટ્રોનોટમાં છે કે નહીં, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, બધી મોટી મોટી પોસ્ટ ઉપર. આ બધી મોટી મોટી પોસ્ટ ઉપર બેસવા માટે પણ શું જોઈએ? જ્ઞાન જોઈએ ને. બાળ મંદિરનું સર્ટિફિકેટ લઈને તમે જાઓ કે સાહેબ મને સીએ ની નોકરી આપી દો, તો આપે કોઈ? ફગાડી મૂકે. અને સામે વાળો માણસ સમજો તો ફગાડે નહીં, પણ પ્રેમ છે કે ભાઈ પછી અઠવાડિયે પછી આવશે. તો સંસારની અંદર તમારે આગળ વધવું હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે તમારો પરચમ લહેરાવવો હોય, તમારે તમારું નામ કરવું હોય અને એ માધ્યમથી તમારે સુખી થવું હોય, સમૃદ્ધ થવું હોય અને એક આનંદદાયક જીવન તમારે વ્યતીત કરવું હોય, તો વ્યવહારિક જ્ઞાન તમારી પાસે પ્રચુર માત્રામાં હોવું જોઈએ. તમારી પાસે કોઈ સારામાં સારી ડિગ્રી હોવી જોઈએ, જેના દ્વારા તમને સારામાં સારી નોકરી મળે અને નોકરી દ્વારા સારો પગાર મળે અને સારી છોકરી મળે અને રોજ સાંજે ગરમ ગરમ ભાખરી મળે. નહીતર કઈ ના મળે. બોટાદમાં ઘણા બધા એવા બેઠા છે પાછા 45 વર્ષ સુધી નોકરીનું ઠેકાણું નથી, ભાખરીનું ઠેકાણું નથી, છોકરીનું ઠેકાણું પણ નથી. પુણ્ય પણ કામ કરતું હોય ને બધી વસ્તુમાં. તો વ્યવહાર જગતની અંદર આગળ વધવાને માટે જ્ઞાનની જરૂર છે. અહીંયા આપણે જે જ્ઞાનની પૂજા, આપણે એક બહુ મસ્ત કે આમ ચોમાસું હોય અને સરસ્વતી પૂજન થાય એટલે આખા સંઘના બધા જ બાળકો ઉભરાઈ જાય અને દરેક બાળકોના મનમાં પાછું શું હોય કે અમે શેના માટે સરસ્વતીનું પૂજન કરીએ છીએ? તો ભાવ શું હોય? એક્ઝામમાં સારા માર્ક આવે, પરીક્ષામાં પહેલે નંબરે પાસ થઈએ, ગુજરાત સમાચારમાં ફોટો આવે, સૌરાષ્ટ્ર સમાચાર વાળા બોલાવીને બહુમાન કરે, સમાજની અંદર પણ વર્ષે દાડે જે બધા છોકરા તેજસ્વી તારલાઓ ભેગા થયા હોય એમાં અમને સારી ટ્રોફી મળે, ઇનામ મળે અને દિવસે દિવસે અમારો ગ્રાફ વધતો જાય. ભાવના આ છે. પણ સરસ્વતીની સાધના, સમ્યક જ્ઞાનની સાધના શેના માટે કરવાની છે? તો કે સ્વને જાણવા માટે. શેના માટે? જગતમાં બધું જાણ્યું કામ લાગશે નહીં લાગે એની કોઈ ગેરંટી નથી, પણ મારું ધર્મ શાસન કે છે, મારા પરમાત્મા મહાવીર કે છે કે જેને જેને પોતાને જાણ્યો એની પળે પળ સાર્થક છે. શું છે? તમે કોણ છો તમને ખબર? તમને કોઈ પૂછે કે તમે કોણ, તો તમે શું કહેશો? અમે સુખડિયા, અમે કંદોઈ, અમે બોટાદ વાળા, ભાવનગર વાળા, મુંબઈ વાળા, સુરત વાળા. પણ એક પરિણમિત વ્યક્તિને કોઈ પૂછે કે તમે કોણ, તો એ શું કહેશે? હું આત્મા. તમારી ઓળખ શું? આપણી સૌથી પહેલી ઓળખ શું? આત્મા. બીજા નંબરની ઓળખ તો કે હું જૈન. ત્રીજા નંબરની ઓળખ હું જૈન શ્રાવક. આ શું છે? આપણી સાચી ઓળખ છે. અને આ સાચી ઓળખ સાથે જે ઓળખાણ કરાવે એનું નામ સમ્યક જ્ઞાન. શું? આપણા 4 પદ છે એની આગળ સમ્યક શબ્દ મૂકવામાં આવ્યો છે. જે સમ્યક શબ્દ હટી જાય તો વ્યવહારિક થઈ જાય, પણ એ આગળ સમ્યક શબ્દ લાગી જાય એટલે પરમાત્માના શાસન સાથે જોડાઈ જાય. શેની સાથે જોડાઈ જાય? તો અહીંયા ઓમ રીમ નમો નાણસ પદના સ્મરણ કરતા કરતા સમ્યક જ્ઞાન પદનું પૂજન કરવાનું છે. અને સમ્યક જ્ઞાન પદના પૂજન કરતા કરતા સિદ્ધ ચક્ર ભગવંતને પરમાત્માને પ્રાર્થના કરવાની છે કે પરમાત્મા આ જન્મમાં થાય તો આ જન્મમાં, આ જન્મમાં ન થાય તો આવતા જન્મમાં પણ ઠેકાણું ન પડે તો જન્મ જન્માંતરની અંદર પણ હું મારા સ્વને ઉપલબ્ધ થશે ને મારી અંદર જે અનાદિકાળના કુસંસ્કારો પ્રવેશી ગયા છે. કેટલા છે ભાઈ? ગણ્યા છે ક્યારે? કુસંસ્કારો કેટલા છે આપણા દરેકના જીવનમાં? સૌથી પહેલો તો માવાનું તમારું કુસંસ્કાર છે ને? અને તમારી નવી પેઢી તો માવામાં ડૂબી ગઈ છે સાહેબ. નાના 15, 16, 17 વર્ષના છોકરાઓ બંને ગલોફા ભરીને જીવે છે. મેં જોયું બોટાદમાં. બાપો ખાય પછી દીકરાને ક્યાં ના પડાય? છોકરો કે તમે ખાવ છો તો મને શેના ના પાડો છો? આ તમારા કુસંસ્કારની પરંપરા તમારી નવી પેઢીમાં પણ આવી છે અને આગળ જતા બધા દેખાય શરીર રૂષ્ટપુષ્ટ પણ હાવ ખોખલા.
એક ધક્કો પડે તો પડી જાય. એટલે આવા કેટલાય કુસંસ્કારો જીવનમાં છે, એ બધા કુસંસ્કારોમાંથી મુક્તિ મળે અને સુસંસ્કારોની જીવનમાં સ્થાપના થાય અને એને કે એના પ્રકારે સમજાય કે હું કોણ છું, મારું જૈનત્વ શું છે અને મારે મારા જૈનત્વને કેમ દીપાવવાનું છે. આજે આ તમારા પરિવારની અંદરથી કેટલા આત્માઓ સંયમ માર્ગે ગયા હશે? દર વર્ષે ચોપડીમાં આવે ને, છપાયેલું આવે ને. એક ભાગ્યશાળી તો અહીંયા મોજૂદ છે. એ સિવાયના અત્યાર સુધી તમારા સુખડિયા પરિવારની અંદરથી કેટલી દીક્ષાઓ થઈ? આંકડો યાદ છે કોઈને? કેટલી થઈ? 5 જ દીક્ષા થઈ. તમે લોકો આ ધરતી ઉપર કેટલા વર્ષોથી અસ્તિત્વમાં છો? ટોટલ ની વાત કરીને આપણે 10 લઈ લો, ચાલો ને. 5 બોટાદ ની, 1 ની 25 દીક્ષાઓ કેટલા વર્ષોમાં? 25 મિનિમમ. છેલ્લા 5 વર્ષોમાં 25 દીક્ષા થયો તો આંકડો સારો કહેવાય. પણ આ ધરતી પર તમે કેટલા વર્ષોથી એક્સિસ્ટ છો? તમારી પરંપરા જાઓ તો કેટલી થાય આગળ? તો આટલા વર્ષોમાં તમે ફક્ત 25 આત્માઓને શું સંસ્કારિત કરી અને ભગવાનના ચરણે સોંપ્યા. હવે આંકડો આગળ વધારવાની તમને ભાવના છે કે નહીં? હે? તો ચલો, તમારા છોકરા લે કે ના લે, પણ તમારા બધાની ઉંમર તો હવે થવા આવી ને, કે હજી કઈ ભોગવવાનું, હજી કઈ જાણવાનું, હજી કઈ ચાખવાનું, હજી કોઈ નવી મીઠાઈને ઇન્વેન્ટ કરી રહ્યા છો કે એક નવા પ્રકારની કોઈ મીઠાઈ અમે લાવીએ અને દુનિયાની સામે મૂકીએ અને પછી દીક્ષા લઈએ? એવું કઈ પ્લાનિંગ ચાલે છે? તો ખમી જાય એકાદ વર્ષ પછી મીઠાઈનું નામ પણ તમારા નામથી જ રાખશું આપણે. જગતમાં જેટલી પણ શોધો જે કરે ને, એ શોધનું નામ એ વ્યક્તિના નામથી પંકાય. એમ કદાચ તમે કોઈ નવી મીઠાઈ લોન્ચ કરવાના હો કે જે દુનિયામાં ક્યાંય ન હોય, ફક્ત તમારા સુખડિયા લોકોની મોનોપોલી હોય, તેવી મીઠાઈ લોન્ચ કર્યા પછી પણ સંયમને માર્ગે આવી શકાય છે. પણ કદાચ સંયમ બહુ દુર્લભ વસ્તુ છે. દરેક જીવ સંયમી નથી થઈ શકતા, સંયમ ગ્રહણ નથી કરી શકતા. પણ જો દરેક આત્મા પોતાના મનમાં વિચારે તો સંયમી બની શકે છે. કઈ રીતે? પોતાના જીવનની અંદર સારા સંસ્કારોને સ્થાપન કરીને, પોતાના જીવનની અંદર જૈનત્વના સંસ્કારોને સ્થાપન કરીને. આજે તમારામાંથી કોણ રોજ પૂજા કરનારા કેટલા? ભાઈઓનો ક્લાસ જ નથી સાહેબ, એટલે મેં મોડું આમ જ રાખ્યું છે. આ બધા પીઠ પાછળ જ સારા છે, નજર સામે લાવવા જેવી વાત નથી. કેટલા જણા? આ બધા જૂના મોડલ છે જે પૂજા કરે છે વર્ષોથી. નવા મોડલ હે દીક્ષાની વાત નથી. અહીંયા ખાલી તમે શ્રાવક બની જાઓ, ફક્ત થોડા ઘણા તમે શ્રાવક બની જશો ને તો તમારું કલ્યાણ છે. નહીં તો જારો સંભારો તવો તાવો જે કહો તે બધું સાથે જ રહેવાનું છે. અને આમાંથી ઉદ્ધાર નથી. ઠીક છે, આ તમારી આજીવિકા છે, કબૂલ મંજૂર, પણ એમાંથી થોડો સમય કાઢીને એક અઠવાડિયામાં એક વખત તો ઘરનો દરેકે દરેક સભ્ય પરમાત્માની પૂજા કરતો હોવો જોઈએ. આ જોઈએ જ. કંદમૂળ અભક્ષ્ય નો ત્યાગ. કદાચ તમારે વેપાર છે ને વેચવું પડે, જો કે વેચવું ન જોઈએ. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે 2 પૈસા કદાચ ઓછા કમાઈ જશો તો કઈ ખૂટી નથી જવાનું. જીવ દયાનો ભાવ રાખશો તો ઈશ્વર એટલો આશીર્વાદ આપશે કે તમારી વેફર સોનાની થઈ જશે. हाँ राहुल, जब आप राहुल गांधी ने याद करो, इधर से ये डालो, इधर से ये निकलेगा. સારી અનુભવતા જો આવું કઈક અમે જાણીએ ને તો અમારા આત્માને ખૂબ ખુશી થાય. ઘરે તો ખવાય છે. હા, જો સાહેબ કીધું પાછું સાહેબ ઘરે તો ખવાય છે. આ તમારી પોલ ખોલે છે. વેચતા નથી પણ ઘરે તો વપરાય છે. એટલે ગામને પાપ નહીં કરવું, પણ આપણે પાપ ચાલુ રાખવાનું. બરાબર ને? હા, બુદ્ધિશાળી કોમ. કેમ કહેવા માટે ઘણું બધું છે. અરે અમે કહેતા રહીએ તો સાંજ પડી જાય, સાંજની રાત પડી જાય, રાતની પાછી સવાર પડે, તમે બધા ભાગી જાઓ. એટલે આપણે બહુ લાંબુ નથી ચલાવવું. કહેવાની શોર્ટમાં વાત એ જ છે કે સમ્યક જ્ઞાનનું આપણે અત્યારે પૂજન કરી રહ્યા છીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ, જ્ઞાનપદને પ્રાર્થના કરીએ, સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ કે અમને એવા આશીર્વાદ આપ, અમને એવી સમજણ આપ કે અમારા દરેકના જીવનની અંદર ધર્મની સ્થાપના થાય. અને આ ધર્મરૂપી કલ્પવૃક્ષો જો તમારા હૈયામાં ઉગ્યું હશે, વવાયું હશે અને ઉગ્યું હશે તો ભગવાન મહાવીરને સાક્ષી કહું છું, એના મીઠા ફળ તમારું જીવન બદલી દેશે. શું થશે?
જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ આ એવો વ્યાપી જશે, તમે આમ મોજમાં આવશો. પછી મોજ માટે તમારે માવો નહીં ખાવો. તો અજ્ઞાન પદની પૂજન કરવાની છે અને ખાસ સુંદર મજાની આ ભૂમિની અંદર શ્રીચક્ર પૂજનની આરાધના થઈ રહી છે. એટલે આપણા પરમાત્માનો આદેશ છે, મહાપુરુષોની એ પ્રણાલિકા છે કે આપણે જો મોડું મીઠું કરીએ તો આ 4 પગવાળા જે જંતુઓ અને જીવો છે, જ્યાં સૃષ્ટિ ઉપર પોતાના કર્મને કાપી રહ્યા છે, એ દરેક જીવ માટે આપણા હૃદયની અંદર પ્રેમ અને કરુણા હોવી જોઈએ. તો આજે દરેકે પોતાના હૃદયમાં રહેલો પ્રેમ અને કરુણાને છલકાવી દેવાની છે. તો થોડોક સમય આપણે જીવદાને ટીપ પણ લઈ લઈએ. તો પરિવાર તરફથી સારામાં સારો આંકડો ડિક્લેર કરો અને તમારા આંકડા બધા વધાવે અને બધા જ સારામાં સારી રીતે જીવદયાની અંદર ટીપ લખાવો. નારાયણ